આજના દિવસનો આ બીજો વિડીયો બનાવું છું તેનું કારણ છે કે એક સમાચારની ટેગલાઈને છે ને મારું ધ્યાન ખેંચી લીધું. ટેગલાઈન કંઈક આ મુજબ હતી કે પ્રદીપ હમણાં એક યોગ ગુરુ પકડાયા છે, એમનું નામ પ્રદીપ છે. મારે એમનાથી કાંઈ નિસ્બત નથી, એમના વિશે આ વિડીયો નથી. હા, પણ એમણે લખેલું હતું સમાચારની ટેગલાઈનમાં કે જો પ્રદીપની વૈભવી લાઈફ. તો વૈભવ એટલે શું? આ છે ને યુવાનોને ગુમરાહ કરવા માટે અભિનેતાઓ, નેતાઓ, કથાકારો, સંતો, કહેવાતા સંતો, અસલી સંતો નહીં, આ બધું આવું બતાવે છે કે આને વૈભવી લાઈફ કહેવાય. તમને આકર્ષે એટલે તમે પણ એમની પાછળ દોટ મૂકો. પણ આ ખરેખર વૈભવી લાઈફ નથી. વૈભવી લાઈફ એટલે શું? એક મોટું ફાર્મ હાઉસ, મોંઘા સોફા, ગાડી એક મોટી, થોડા માણસો, એક બંગલો, આને તમે વૈભવી લાઈફસ્ટાઈલ ગણો છો? હા, આ બધું જ વૈભવી લાઈફસ્ટાઈલમાં આવી શકે, પણ તમે તમારી મહેનતથી કમાયા હોવ તો તમે તમારી મરજી મુજબ જાગી શકો, તમારી મરજી મુજબ ઊંઘી શકો. તમને ક્યારેક મન થાય કે આજે ગલ્લે ચા પીવી છે તો પી શકો. તમને ઈચ્છા થાય એ જ માણસને તમે મળો. આલતુ ફાલતુને મળવાની કોઈ મજબૂરી તમારે ના હોય, એને વૈભવી જીવન કહેવાય. મારા માટે વૈભવી જીવન એ છે કે હું સવારે મારી મરજી હોય ત્યારે જાગું, રાતે મારી મરજી હોય ત્યારે ઊંઘું. મારી ઈચ્છા થાય કે આજે ગલ્લે સાવ સામાન્ય માણસો વચ્ચે બેસીને ચા પીવી છે તો હું ચા પીવું. મને કોઈ રકઝક ના હોય. મને ઈચ્છા થાય કે આ માણસને મળવું છે તો જ એ માણસને હું મળું. મારે એવી કોઈ પણ પ્રકારની મજબૂરી, કોઈ પણ પ્રકારનું દબાણ મારી ઉપર ના હોય કે મારે આ માણસને મળવું જ પડે, જાહેરમાં કે અંગતમાં. એને હું મારો વૈભવ સમજું છું. હા, વૈભવમાં બીજું ઘણું બધું આવે, જેમ કે મારું શરીર સ્વસ્થ રાખવા માટે હું કસરત કરું, મન સ્વસ્થ રાખવા માટે હું વાંચન કરું, મારી સંવેદનાઓ વ્યક્ત કરવા માટે મારી અંદર લખવાની કળા છે, બધામાં ના હોય. મારા માટે કહું છું કે મારા માટે વૈભવ એટલે મારી સંવેદનાઓ વ્યક્ત કરવા માટે લખવું, કવિતા લખવી, કે પછી આ પ્રકારનો કોઈ ગમતો વિષય મળે તો વિડીયો બનાવવો. આ મારા માટે વૈભવ છે. એ વૈભવ કઈ રીતે હોઈ શકે કે તમને ફરજિયાત કોઈ માણસ સાથે તમારે મળવું પડે, ફરજિયાત એક સ્ટેજ ઉપર બેસીને એક જ પ્રકારની પ્રક્રિયા કરવી પડે. અને મને તો એ નથી સમજાતું. એટલે અસલી સંત હોય, જે જંગલમાં જતા રહ્યા હોય દુનિયાને છોડીને, એમની વાત અલગ છે, એમને વંદન. એ વાત જો કે આજકાલ કોઈ છે જ નહીં, એમને વંદન છે, હશે ક્યાંક તો ખૂણા ખાચરામાં, બરાબર. પણ જે ખરેખર ફાર્મ હાઉસ જેને જોઈએ છે, મોંઘી ગાડી જોઈએ છે, શું એ માણસ માટે એવું શક્ય છે કે રોજ એક જ પ્રકારના કપડાં એ પહેરી શકે? એને મનમાં કંઈ ન થાય આ નેતાઓ, આવા બધા યોગ ગુરુઓ, ફલાણા ઢીકડા બધા એક જેવું પહેરતા હોય, એવું ના થાય એમને કે મારે આજે ટી શર્ટ પહેરી લેવી છે, આજે મારે શર્ટ પહેરી લેવું છે, કે આજે મારે કેપરીમાં વોક કરવા જતું રહેવું છે? એવું એમને મનમાં જ ના થાય? થાય, બધું જ થાય એમને કદી એવું ના થાય કે મારે આજે આરામ કરવો છે, મારે આજે કાંઈ નથી કરવું. બધું જ એમને થતું હોય, પણ એ બધું પોતાનું દબાવી નાખે. એમને ઘણા લોકોને ના મળવું હોય પણ મળવું પડે. પછી એમને બીજા મોટા માણસો આવે ને એટલે એમને અલગ ટ્રીટ કરવા પડે, સરભરા કરવી પડે. તમે જ્યારે મોટા થઈ જાઓ, તમારી પાસે ટોળું આવતું હોય લોકોનું, યેન કેન પ્રકારે, તમારા વ્યક્તિત્વથી કે તમારી આવડતથી નહીં, પણ તમારા બ્રાહ્ય દેખાડાથી, ફલાણા ઢીકડાથી આકર્ષાઈને જ્યારે એક ટોળું આવતું હોય ને, ત્યારે નેતાઓ પણ તમારી પાસે આવે. એ નેતાઓને તમારી અંદર તમારા સાથે કોઈ નિસ્બત ના હોય. નેતાઓને એમને નિસ્બત શેનાથી હોય? ટોળાથી હોય. કારણ કે ટોળાની માનસિકતા જાણે છે કે અમારા ગુરુ કે અમારા કથાવાચક કે અમારા સંત કે અમારા ફલાણા ઢીકડા એક્ટર પાસે જે નેતા આવે છે ને, એ નેતા અમારા પ્રિયનો પ્રિય છે એટલે એને મત દેવાનો. આ માનસિકતા લોકોની નેતાઓ જાણે છે એટલે તમારી જોડે આવે છે. આ નેતા જાહેરમાં આવે ત્યારે તો આવા કલાકારોને, આવા યોગ ગુરુઓને, આવા સંતોને, આવા કથાવાચકોને પગે લાગતા હોય, બરાબર. પણ હકીકતમાં એ એમની દુખતી નસ દબાવીને રાખે. ખાનગીમાં એ ધાક ધમકી બધું જ કરતા હોય છે. એટલે જ જ્યારે આવા માણસો એમની હદ બહાર જતા રહે કે એમનું કશુંક ન માને, ત્યારે એ લોકો પછી આવું બધું બહાર પાડતા હોય છે. અને પછી આપણને એમ થાય કે આ તો પકડાઈ ગયો. એકચ્યુઅલમાં કોઈ પકડાતું નથી, પકડાવવામાં આવે છે. તો આ ગુલામી, આ ઝીણી ઝીણી હજારો બાબતો, જેમ કે ટી શર્ટ પહેરવા જેવી, કે ચાના ગલ્લે ચા પીવા જેવી, કે ક્યાંક બગીચે જઈને બેસવા જેવી, બાંકડે નિરાતે, આવી બધી ઈચ્છાઓ મારીને, કોઈની ગુલામી કરીને, જે નથી ગમતા એ માણસોને મળીને આવી રીતે જીવવું અને વૈભવ ના કહેવાય. વૈભવ એટલે પોતાની મહેનતથી કમાવું, પોતાની આવડતથી, પોતે જેવા છીએ એવા જ બતાવીને લોકોને આકર્ષવા.
કોઈ પણ મહોરું નહીં. કારણ કે મહોરું પહેરીને અત્યારે હું જે નથી એ બતાવીને તમને આકર્ષિત કરી લઉં ને તો મારે સતત ભયમાં રહેવું પડે કે જે હું નથી એ ચહેરો જે હું નથી એ ચહેરો પડી જશે ડુપ્લિકેટ, અને હું જે છું એ દેખાઈ જઈશ ને એ દિવસે બધા જ લોકો જતા રહેશે. આવા સતત ભયમાં રહી અને કદાચ હું બંગલા ગાડી બનાવી પણ લઉં તો શું એને વૈભવ કહેવાય? શું મને રાતે ઊંઘ આવે? તો મારી વિનંતી એટલી જ છે આવા પત્રકારોને કે મિત્રોને કે કમસે કમ મને વાંચતા સાંભળતા લોકોને કે આને વૈભવી લાઈફની વ્યાખ્યામાં ના મૂકો. વૈભવી લાઈફ એ છે જે આપણા બાપ દાદા જીવતા હતા અને હજુ આપણામાંથી ઘણા બધા જીવે છે. એ સામાન્ય માણસનું જીવન જ વૈભવી છે. આ બધાનું તો બહારથી રીલ્સમાં વૈભવી દેખાય છે, વાસ્તવિકતા એમની બહુ જ ભયાનક છે. અસ્તુ.